જય લક્ષ્મીનારાયણ. આજે પુરુષોત્તમ માસનો 9મો દિવસ અને આજની વાર્તાનું શીર્ષક છે દેડકામાંથી દેવ પ્રગટ્યા. નાના સરખા ગામમાં એક ડોશી રહે છે, રેટીઓ કાતે છે અને ધર્મ ધ્યાન કરે છે. એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવે છે. સરખી સ્ત્રીઓ ટોળે મળીને નદીએ નાહવા જાય છે અને કથા વાર્તા સાંભળી પાછી ફરે છે. ડોશીને પણ નદીએ નાહવા જવાનો ભાવ છે, પણ ઘરમાં રસોઈ કરવા વાળું બીજું કોઈ નથી, એટલે મન પાછું પડે છે. ડોશી તો રોજ વલોપાત કરે છે, મારે એકાદ દીકરો હોય અને ઘરમાં રૂમઝૂમતી વહુ આવતી હોય તો નદીએ નાહીને પાછું ફરું ત્યાં સુધી તે રસોઈ તૈયાર કરી નાખે અને હું નિરાતે એકટાણું કરી નાખત. આમ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે. કહે છે કે ભોળાનો ભગવાન. ડોશી ઉપર પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને તેની મનસા પૂરી કરવા ગોઠવણી કરી રહ્યા. એક દિવસની વાત છે. જંગલમાં બાવળાના દાંતણ કાપવા માટે ડોશીના હાથમાં કાંટો વાગે છે અને ત્યાં ફોડલો પડી જાય છે. હથેળીમાં ફોડલો થયો એટલે ડોશી મૂંઝાય, હવે મારે કામ કેવી રીતે કરવું? ધીમે ધીમે વેદના વધતી જાય છે અને એ ફોડલો મોટો થતો ગયો અને તો પણ ડોશી નદીએ નાહવાનું ચૂકતા નથી. એ તો દિનરાત પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યા કરે છે. ત્યાં તો ફોડલો ફૂટ્યો અને તેમાંથી પરુ નીકળવાના બદલે એક દેડકો નીકળે છે. નાનકડો દેડકો તો ડોશી સામે ટગર ટગર જોઈ રહ્યો અને ઘડીકમાં આમ તો ઘડીકમાં એમ કૂદકા મારે. ડોશીને પણ દેડકો જોઈને આનંદ થયો અને તે તો દેડકાને ઉછેર છે અને દેડકો મોટો થતો જાય છે. હવે તો ડોશી જ્યાં જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો તેના સાથે જ જાય. ડોશી નદીએ નાહવા જાય ત્યારે દેડકો પણ સાથે જ જાય અને તે પણ નદીએ નાહીને ડોશી સાથે પાછો આવે. ડોશી સીમમાં જાય તો પણ દેડકો સાથે જ જાય, મંદિરમાં જાય તો પણ દેડકો સાથે જ જાય. હવે તો જાણે દીકરો ઘરમાં હોય એવું દેડકો જોઈને લાગતું હતું. ડોશી તો દેડકાના સારવારમાંથી જ ઊંચી નથી આવતી. જ્યાં જ્યાં જાય ત્યાં દેડકાની જ વાત કરે છે. મારો દેડકો તો નદીમાં નાહવા જાય, દેવ દર્શન જાય અને આપી તે ખાય. આખા ગામમાં ડોશી અને દેડકાની ચર્ચા થાય છે. છોકરાઓ ડોશીને ડ્રાઉં ડ્રાઉં કરીને ચીડાવે છે, કોઈ વળી દેડકાવાળા ડોશી કહે અને કોઈ ડોશીને પજવે છે. પરંતુ ડોશી તો દેડકાને પ્રભુએ મોકલેલો પુત્ર સમજે છે, એટલે કોઈના ઉપર ગુસ્સે થતા નથી. આમને આમ પુરુષોત્તમ માસ પસાર થયો છે, પણ દેડકો રોજ સવારે નદીએ નાહવા જાય છે. આ તો પુરુષોત્તમ ભગવાન હતા એટલે નાતી વખતે પોતાનું ખોડિયું ઉતારે છે અને પોતાના દેવાંશી સ્વરૂપમાં સ્નાન કરી પાછા દેડકા બની જાય છે. આ વાત કોઈ જાણતું નહોતું, માટે જાણે છે તો માત્ર રાજાની કુંવરી. તેનો મહેલ નદીના કાંઠે છે એટલે તે રોજ સવારે ઝરોખામાંથી દેડકાની લીલા જુએ છે. આ ચમત્કાર જોઈ તે અચંબામાં પડી ગઈ હતી. રોજ સવારે તે દેડકામાંથી બનેલા દેવાંશી નવજવાનને નાતા જુએ છે અને તેને મોહ જાગે છે. કુંવરે તો મન સાથે નક્કી કરી લીધું છે કે પરણવું હોય તો આ દેવાંશી દેડકાને જ, તે સિવાયના મારે બધા ભાઈ અને બાપ છે. આ બાજુ રાજા રાણી કુંવરીને યોગ્ય સદગુણી અને સ્વરૂપવાન મૂર્તિયાની શોધ કરી રહ્યા છે. પણ કુંવરી તો એક જ હઠ લઈને બેઠી છે કે મારે તો ડોશીના દેડકા સાથે જ પરણવું છે. રાજા રાણી તો મૂંઝાયા છે. રાજાની કુંવરી તે કઈ દેડકાને પરણે? આ તો સ્ત્રીહઠ. કુંવરી એકની બે ન થઈ. આથી રાજાએ ડોશીને મહેલમાં બોલાવી તેના દેડકા સાથે કુંવરીનું વેવિશાળ કરવાની વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા મારી મશ્કરી કરે છે. તેથી કહ્યું, મહારાજ, મારા દીકરા સાથે જો કુંવરીના પરણાતા હોય તો મને વાંધો ન હતો. દીકરો કમાત એટલે હું ઘરનું ગુજારણ ચાલત, પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે ને. માટે મહારાજ આમ ગરીબ હાંસી ન ઉડાવો. રાજાએ કુંવરીની હઠની વાત કરી એટલે ડોશી કંઈ બોલી નહીં. તે તો વેવિશાળ નક્કી કરી પોતાના ઘેર આવી અને દેડકાને કહેવા લાગી, બેટા, તું મોટો ભાગ્યશાળી નીકળ્યો. આજ તારો વિવાહ રાજાની કુંવરી સાથે નક્કી કરીને આવી છું. મને આવતીકાલે સાંજે તને રાજાના મહેલે પરણાવવા લઈ જવાનો છે. એ સાંભળી દેડકો કૂદાકૂદ કરવા માંડ્યો, જાણે પરણવાનો હક હરખ ના આવતો હોય. ડોશીને પણ ઘરમાં વહુ આવવાનો ઉમંગ હતો. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધા અચંબામાં પડી ગયા. રાજાની કુંવરીએ દેડકાને તે કાંઈ પેણે? આ તો કેવી જાતના લગ્ન! બધાના આશ્ચર્યનો પાર નથી. કોઈ કહે છે કે દેડકાના સ્વરૂપમાં દોષ છે, કોઈ કહે છે તે જાદુગરનો દેડકો છે. દિવસે તે દેડકાનો રૂપે કહે છે અને રાતે નવજવાન બની જાય છે. રાજાની કુંવરી હઠ લઈને પેણે છે એટલે જરૂર તેમાં કોઈ ઊંડો ભેદ છે. આમ લોકો ફાવે તેમ વાતો કરે છે.
ડોશીના ઘેર આગળ તો માણસોની ઠઠ જામી છે. દેડકો આંગણામાં કૂદાકૂદ કરે છે. તેને જોઈને બધા જાત જાતની વાતો કરે છે. બીજે દિવસે શુભ ચોઘડીએ ડોશી દેડકાને લઈ મહેલે ગઈ અને કુંવરીના લગ્ન તેની સાથે થઈ ગયા. ડોશી તો દેડકાને અને તેની વહુને લઈને ઘેર આવી. વરકન્યાને જોવા લોકોના ટોળાટોળ ડોશીના ઘરે આગળ ભેગા થવા માંડ્યા. આખરે રાજાના સિપાહીઓ ત્યાં વ્યવસ્થા જાળવતા ત્યારે જ બધાય રસ્તે પડી ગયા. એ રાતના ડોશી ઊંઘી ગઈ હતી ત્યારે કુંવરીએ એના પતિ દેડકાને કહ્યું, હવે તમારું સ્વરૂપ બદલો. તમે કોણ છો તેની મને બરાબર ખબર પડી ગઈ છે. મેં તમને દેવાંશી સ્વરૂપે નદીના કાંઠે નાતા ઘણીવાર જોયા છે, માટે આપનું ખરું સ્વરૂપ પ્રગટ કરો. જો આપ અસલ સ્વરૂપે પ્રગટ નહીં થાવ તો દુનિયામાં મારી હસી થશે અને દેડકાની વહુ કહીને લોકો મને ચીડાવશે. માટે કૃપા કરીને આપ અસલ સ્વરૂપમાં પ્રગટ થાવ. આ તો દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા તેની કોઈ ખબર ન હતી. માત્ર કુંવરીને આછો પાતળો ખ્યાલ હતો. દેડકો કહે, મારું ખરું સ્વરૂપ જોવું હોય તો તારા પિતાને જઈને કહે કે તેઓ હવન અને પુણ્યદાન કરે, પછી હું કોણ છું તેની ખબર પડશે. કુંવરી તો મહેલે દોડી ગઈ અને માતા પિતાને વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા જ દિવસે રાજાએ મહાયજ્ઞ આદર્યો અને અસંખ્ય બ્રાહ્મણોને આવીને મંત્ર ભળવા બેઠ્યા. યજ્ઞમાં અનેક પદાર્થોની આહુતિ આપવા માંડી. યજ્ઞની નજીક રાજા રાણી બેઠા હતા. ડોશી બેઠી છે. તેની બાજુમાં કુંવરી અને પતિ દેડકા સાથે બેઠી છે. યજ્ઞની વિધિ તેઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે. જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થવા આવી ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, આપ જો દેડકાના સ્વરૂપે હો તો તરત જ પ્રગટ થાઓ, નહીંતર મારો જીવ નીકળી જશે. કુંવરી આગળ બોલવા જાય તે જ પહેલા જ નંદુભીના નાદ સાથે આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ. દેડકા ઉપર પુષ્પનો ઢગલો થઈ ગયો. થોડી વારે ફૂલોના ઢગલામાંથી દેડકાનું ખોડિયું છોડી પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા અને ત્યાં આનંદ વર્તાઈ ગયો. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી તથા કુંવરીને બેસાડી પુરુષોત્તમ પ્રભુ તેને વૈકુંઠ લઈ ગયા. ડોશી કેરો દેડકો નદીએ નાવા જાય, મંદિર જઈ દર્શન કરે, એ પ્રભુ તડી કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ડોશી અને કુંવરીને જેવી રીતે ફળ્યા તેવી રીતે પુરુષોત્તમ વ્રત કરનાર અને કથા વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો. બોલો જય પુરુષોત્તમ ભગવાન કી જય.